કાલે અકસ્માતની ઘટના બની છે. હું આપને જણાવું કે લાસ્ટ અકસ્માત પછીથી અમે ખૂબ કડક એસઓપી રાજકોટ કોર્પોરેશનમાં દાખલ કરી છે. ઘણા લેવલ ઉપર અમે એના રેગ્યુલર ચેકિંગ્સથી લઈને વેરિફિકેશન ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સથી લઈને ઘણી વસ્તુઓને ચેક કરીએ છીએ. એની બાદ પણ જ્યારે આવી થોડી ઘટના બને છે તો અમારી માટે પણ દુઃખદ છે, પણ એટ ધ સેમ ટાઈમ અમે આપને જણાવીએ કે કોઈ પણ વ્યક્તિ જો આમાં બેજવાબદારી ભર્યું ડ્રાઈવરનું વર્તન છે, કંપનીનું વર્તન છે કે કોઈનું છે, વી આર નોટ રેડી ટુ ટોલરેટ ધીસ. કેમ કે આ બધું કરવા માટે તો અમે આટલી કડક એસઓપીથી લઈને આટલું ફોલોઅપથી લઈને મશીનરી બનાવતા હોઈએ છીએ ને પછી જો ઘટનાઓ બને તો અમે સ્ટ્રિક્ટ એક્શન આની અંદર અમે લઈશું અને હાલ સુધી પણ લેવામાં ઘણું આવ્યું છે. એની ઉપર હું આપને જણાવું છું કે અમે આની એક જવાબદારી નક્કી કરી અને પછી જો એજન્સી હશે તો એની સામે, ડ્રાઈવરની જો પર્ટિક્યુલર ભૂલ છે તો ડ્રાઈવર સામે ઇટ હેઝ ટુ બી સીન કે ક્યાં ક્યાં કોની જવાબદારી. માની લો કે ડ્રાઈવર છે, બધી રીતે એને એજન્સીએ પોતાનું વેરિફિકેશન કર્યું, પછી ડ્રાઈવરની ભૂલ છે તો દેન ડ્રાઈવર વિલ બી લેટેસ્ટ. આમાં એકદમ આપણે જજમેન્ટ ઉપર એ રીતે નહીં આવી શકે. આપણે એ જોવું પડે કે કેવા છે. મેં એના સીસીટીવી ફૂટેજ મેં પોતે જોયા છે અને મને પણ લાગે છે કે મોટી ભૂલ છે. હું આપને કહું, એક વખત આપ રિફર કરો અમારી એસઓપીને. આપ જુઓ, વન ઓફ ધ સ્ટ્રિક્ટેસ્ટ એસઓપીઝ ઓન સિટી બસ ઓપરેશન એ હું બહુ ખાતરીથી કહી શકું છું કે છે, કારણ કે મેં જાતે બેસીને બનાવી છે. અમે એટલું સ્ટ્રિક્ટ કરીએ છીએ, પણ આ બધું કરતાના અંતે આવી ઘટના જ્યારે બને છે ત્યારે અમારી માટે પણ એ વસ્તુ છે કે આનું અમે મૂળ સુધી જઈને જોઈશું કે કયા સંજોગોમાં. બાકી આપણા ડ્રાઈવર્સ પહોંચીએ છીએ ને દરેક કેસમાં આપણે એક્શન લઈએ છીએ. ઇનફેક્ટ દરેક એક્સિડન્ટની અમે 2 કલાકમાં તો અમારો પ્રાઇમરી ચાલુ કરી દઈએ છીએ. એની એક વખત તપાસના અંતે અમે તમને કહી શકીશું, પણ આઈ એમ એશ્યોરિંગ યુ કે આની અંદર સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે. થેન્ક યુ.